આ વર્ષથી આપણા સીએ આપણી જોડેથી વધારે પૈસા માંગવાના છે, કારણ કે એમણે ભણેલું આખું ઇન્કમ ટેક્સ એક્ટ બદલાઈ જવાનું છે આ વર્ષે, કારણ કે નવું ઇન્કમ ટેક્સ બિલ 2025 રજૂ થઈ ગયું છે આપણા દેશની પાર્લામેન્ટમાં. અને જો તમે જાણવા માંગતા હોય 8 એવા ચેન્જીસ જે મને ઉપરથી દેખાયા છે આ બિલમાં, તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર અને નવું ઇન્કમ ટેક્સ બિલ રજૂ કર્યું છે આપણા ફાઇનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમણજીએ આપણા પાર્લામેન્ટમાં. હવે આ બિલમાં 8 જે ચેન્જીસ છે ને, એ કહું ને પહેલા, જેને એ જાણવું છે ને એ પહેલા જ કહી દેવા માંગુ છું કે ઇન્કમ ટેક્સ બિલ, ઇન્કમ ટેક્સ એક્ટ બદલાશે ને, એ 1961 ના ઇન્કમ ટેક્સ એક્ટને બદલીને આ નવું બિલ જે રજૂ કર્યું છે એ કાયદો બનશે. પણ આમાં આપણા ઇન્કમ ટેક્સની કોઈ વાત નથી કરી, કોઈ એવા નિયમો નથી બદલ્યા. આ તો ખાલી કાયદાની ભાષા અને કાયદો સમજાવવાની રીત બદલવા માટે નવું બિલ રજૂ કર્યું છે, એવું આપણને જણાવ્યું છે આપણા ફાઇનાન્સ મિનિસ્ટરે. એટલે સૌથી પહેલો ચેન્જ જે આમાં છે ને એ છે કે આનું કન્ટેન્ટ ઓછું કરી દીધું છે. આમાં શું કર્યું છે, જેટલા એક્ટ હતા એ અડધા કરી દીધા, જેટલા સેક્શન હતા અડધા કરી દીધા, પેજીસ અડધા, ચેપ્ટર્સ અડધા, બધું અડધું કરી દીધું છે. સિમ્પલ લેંગ્વેજમાં આપણને સમજાયું છે અને આમાં ફોર્મ્યુલા અને ટેબલો વધારે યુઝ કર્યા છે, જેનાથી કોઈ પણ આ બિલ વાંચીને સમજી શકે કે આ શું કહેવા માંગે છે. બીજો ચેન્જ ટેક્સ યરમાં છે. આપણે જ્યારે બી ટેક્સ ભરતા હોય અને દર વર્ષે આ કન્ફ્યુઝન મને તો થાય છે, તમને થાય છે કે નહીં કમેન્ટમાં મને કહેજો. પણ કન્ફ્યુઝન શું હોય, અસેસમેન્ટ યર અને પ્રીવિયસ યર. હું દર વર્ષે ભૂલી જ જવું ને મારે એકવાર યાદ કરવું જ પડે કે અસેસમેન્ટ યર એટલે કયું કહેવાય, પ્રીવિયસ યર એટલે કયું, એટલે મારે ટેક્સ કયા વર્ષનો ભરવાનો. પણ હવે આ આખું ચેન્જ થઈ ગયું છે. નવા બિલમાં એવું કીધું છે કે ટેક્સ યર લખેલું આવશે, એટલે જે વર્ષનો ટેક્સ ભરવાનો છે એ જ વર્ષની વાત કરવાની આવશે. અસેસમેન્ટ યર ને પ્રીવિયસ યર ને એ બધું આપણે યાદ નહીં રાખવાનું. ત્રીજું, લીગલ લેંગ્વેજ, લીગલ જાર્ગન્સ જે કહેવાય ને, જે ફક્ત વકીલો જ સમજી શકે, એવી મોટા વકીલો, બસ એ લેંગ્વેજ ઓછી કરીને આપણે નોર્મલ લોકો સમજી શકીએ એવી લેંગ્વેજ યુઝ કરી છે. ચોથું, રેસિડેન્ટ લોસ જે છે ને એમાં બી કોઈ ચેન્જ નથી. એટલે જે ઓર્ડિનરી રેસિડેન્ટ કહેવાય, નોટ ઓર્ડિનરી રેસિડેન્ટ કે પછી નોન રેસિડેન્ટ, એ જે નિયમો છે, કેટલા દિવસો આપણા દેશમાં કાઢ્યા છે એના પરથી ટેક્સ નક્કી થાય કે તમારે કઈ રીતે ભરવાનું છે, એ બધું સેમનું સેમ જ રહેશે. હેડ્સ ઓફ ઇન્કમ છે એ પણ ઇન્ટેક્ટ સેમનું સેમ રહેશે. બધાના બસ ખાલી ચેપ્ટરો બદલ્યા છે. એવી જ રીતે છઠ્ઠું, સેલેરી રિલેટેડ પ્રોવિઝન્સ બધું એક જ ચેપ્ટરમાં મૂકી દીધું છે. એટલે લીવ ટ્રાવેલ અલાવન્સ હોય, હાઉસ રેન્ટ અલાવન્સ હોય કે બીજું કોઈ પણ સેલેરીને લાગતું વળગતું હશે ને, એ બધા નિયમો એક જ જગ્યાએ મળશે. એટલે સેલેરીડ ઇન્ડિવિજ્યુઅલ્સ એટલું જોઈને પણ ખબર પાડી શકશે કે એમને કેવો ટેક્સ ભરવાનો છે. સાતમું, બધા ડિડક્શન્સ એક જ ચેપ્ટરમાં મૂકી દેવામાં આવ્યા છે. એટલે કોઈ પણ ડિડક્શન આપણે જોવા છે કે આ ડિડક્શન મને મળી શકશે કે નહીં, એ આપણે એ જગ્યાએ વાંચી શકીશું. આઠમું, 2025 ના બજેટની દરેક વસ્તુઓ પણ આ બિલમાં એડ કરી દેવામાં આવી છે. એટલે જે 12 લાખ રૂપિયા સુધી આપણે ટેક્સ નથી ભરવાનો એ પણ આમાં ઇન્ક્લુડ કરી દેવામાં આવ્યું છે. બસ આ 8 વસ્તુઓ ચેન્જ કરી છે. હજુ હું ઇન ડેપ્થ સ્ટડી તો કરવાનો છું, કરીને મને કંઈ નવું દેખાશે તો એના ઉપર એક વાત બનાવી દઈશ. પણ ટૂંકમાં તમને મેં જીસ્ટ આપી દીધી છે કે નવા ઇન્કમ ટેક્સ બિલમાં કઈ વસ્તુઓની રજૂઆત કરી છે. શું આ માહિતીથી તમને કંઈક નવું જાણવા મળ્યું તો મને જણાવજો. કંઈ હજુ જાણવું હોય તો કમેન્ટમાં પૂછો. અને આવી જ માહિતી માટે એક વાત જોતા રહેજો. આપણે ફરી મળીશું.